હલો બોલો ફટાફટ. ક્વેશ્ચન નંબર 3. રિડ્યુસ્ડ અકાર્બનિક સંયોજનોમાંથી ઉર્જા પ્રાપ્ત કરતા સજીવોને શું કહેવાશે? અકાર્બનિક સંયોજનો જે કાંઈ છે એને ભેગા કરવા અને કાર્બનિક પદાર્થ બનાવવો, એ ક્રિયાવિધિ જે કાંઈ થઈ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ હોય. બરાબર. એટલે વન ટાઈપ શું કહેવાય? રસાયણ સંશ્લેષણ જ થયું. સમજાય છે? કાર્બન છે CO2 માંથી મેળવશે, પાણી ઓક્સિજનની અંદરથી મેળવશે, ઓક્સિજન જે છે એ પાણીમાંથી મેળવશે, H2O એમાંથી હાઇડ્રોજન આવશે, C6H12O6 ભેગું થશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ, તો એ રસાયણ સંશ્લેષણ કહેવાય. પણ એ પ્રકાશ સંશ્લેષી સ્વપોષી થયા. અહીંયા તમને રિડ્યુસ અકાર્બનિક સંયોજનો કીધું છે, એમાંથી ઉર્જા ઉત્પન્ન કરતા કે પ્રાપ્ત કરતા ટૂંકમાં સજીવોને શું કહેવાય? એના માટે પણ H2S તો એ તું સ્પેશિયલ ઓલા બેક્ટેરિયા માટે જ લાગુ પાડી શકે ને. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ જે છે એ આખી રસાયણ સંશ્લેષણથી તો અલગ પડી. બે વસ્તુ તો એક જ છે કે એક રસાયણનું નિર્માણ કરશે, પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશની હાજરી પ્લસ પેલું ચક્રીય અચક્રીય એ બધું તમારે અંદર રાખવું પડશે. અને એ વનસ્પતિનું કેરેક્ટર છે, બેક્ટેરિયાનું નથી, સૂક્ષ્મજીવનું નથી. ને આપણે આ બીજા ચેપ્ટરનો ક્વેશ્ચન છે ને, તો એની અંદર તો આ રસાયણ સંશ્લેષણ બેક્ટેરિયા માટે જ લાગુ પડશે. પછી 1 થી 10મો ક્વેશ્ચન. સજીવો માટેની સંગઠન સંસ્થા શેની સાથે શરૂ થાય છે? ઓકે, સંગઠન કક્ષાઓ જે કાંઈ છે એ અલગ અલગ પ્રકારની સૂક્ષ્મથી શરૂ કરી અને સજીવના શરીર સુધીની હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને કીધું છે કે ઉપસૂક્ષ્મી સૂક્ષ્મદર્શી અણુ, પછી એમાંથી સૂક્ષ્મ અણુ આવે, સૂક્ષ્મ અણુના ભેગા થવાથી મહાઅણુ બને, મહાઅણુઓમાંથી અંગિકાઓ બને, અંગિકાઓની અંદરથી કોષ બને, કોષથી પેશી બને, પેશીથી અંગ, અંગથી અંગતંત્ર અને શરીર એટલે કે સજીવ બનશે. એ કક્ષા થઈ. બરાબર. હવે એમાં જે છે ઉપસૂક્ષ્મદર્શી, આ બધી કક્ષાઓ છે એ ફિઝિક્સની કક્ષાઓ કહેવાય, ભૌતિક. બરાબર. પછી રસાયણો આવે, પછી કોષ જ્યાંથી શરૂ થાય અંગિકાઓથી, ત્યાંથી જીવ વિજ્ઞાનની શાખા શરૂ થાય. બરાબર. એટલે એમાં ઉપસૂક્ષ્મદર્શી આવે છે. 11. સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય છે? અપવાદ સિવાયની વાત કરેલી છે. બરાબર. તો પર્યાવરણ સાથે આંતરક્રિયા અને પ્રગતિશીલ ઉદ્વિકાસ, પ્રજનન, વૃદ્ધિ અને હલનચલન અને સ્પર્શનો પ્રતિસાદ. જો જે કઈ 4 ઓપ્શન આપ્યા છે એ 4 ઓપ્શનનો મતલબ એમ કે સજીવમાં એક ખોટો છે. ટૂંકમાં એક એવું લક્ષણ છે કે જે સજીવ અને નિર્જીવને શું કરે છે? અલગ પાડે છે. બરાબર. તો બીજા 3 ઓપ્શન છે એ બેયની અંદર હશે, એનો મતલબ એમ થયો ને. બરાબર. હવે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવી અને પ્રગતિશીલ ઉદ્વિકાસ નિર્જીવો માટે તો એ લઈ નહીં શકીએ. બરાબર. બીજું વૃદ્ધિ અને હલનચલન નિર્જીવોનું થાય, સજીવોનું પણ થાય. વ્યાખ્યાયિત ન કરી શકે, વ્યાખ્યાયિત ન કરી શકે. અને સ્પર્શનો પ્રતિસાદ એ પણ નિર્જીવમાં ન થાય ને, સીધી વાત છે. પર્યાવરણ સાથે આંતરક્રિયા અને પ્રગતિશીલ ઉદ્વિકાસ એ સજીવોનું જ લક્ષણ થશે, નિર્જીવોનું નહીં, કારણ કે ઉદ્વિકાસ તો એમાં ન જ થાય. બરાબર. કીમાં શું કર્યું છે? બી, પ્રજનન.
હા, એ તો હોવાનું જ ને, સીધી વાત છે. પણ આપણે તો આમાં અપવાદ સિવાય એની ક્ષમતાને કારણે નિર્જીવથી કઈ રીતે અલગ પાડી શકે, પણ એમાં બે કેરેક્ટર થશે ને, સ્પર્શનો પ્રતિસાદ. પણ નિર્જીવમાં તમે પ્રજનન કઈ રીતે લેશો? પ્રજનન નહીં આવે તો એમની તમે કહો કે ચાલો સ્પર્શનો પ્રતિસાદ આવે, બરાબર, સીધી વાત છે કે પ્રતિસાદ એટલે કંઈક પ્રત્યુત્તર આપવું. સજીવને સ્પર્શ થાય તો પ્રત્યુત્તર મળે, નિર્જીવને સ્પર્શ થાય તો પ્રત્યુત્તર ન મળે. એ એક લક્ષણ થયું. પણ પ્રજનનની વાત કરીએ તો સજીવોની અંદર જ થશે ને, નિર્જીવોની અંદર તો પ્રજનન થવાનું જ નથી. અપવાદ છે, પ્રજનન ન થાય એની સજીવ કહેવાય, નો ડાઉટ. પ્રજનન ન થતું હોય તોય નિર્જીવ ન હોય એવું નથી. અમુક એવા સજીવો છે કે જે વંધ્ય છે, પ્રજનન નથી થતું. પણ તમને એ પાછું શરૂઆતમાં કીધું અપવાદ સિવાય, બરાબર. એટલે એ કેરેક્ટર તમે મૂકી ન શકો ટૂંકમાં. અને સ્પર્શનો પ્રતિસાદ છે એને પણ ન મૂકી શકાય, એ પણ થશે. કારણ કે નિર્જીવ વસ્તુ કાંઈ તમે એને ટચ કરો કે સ્પર્શ કરો તો એનો કોઈ પ્રત્યુત્તર ન આવે. જોરથી બોલો. કાંઈ સંભળાતું નથી તો શું? સ્પર્શનો પ્રતિસાદ એમ તો હું કહું છું કે એ અલગ પાડશે. નિર્જીવમાં નથી થતું, સજીવની અંદર થશે. એટલે ડી ઓપ્શન ઈ થશે, એ થઈ શકે અને બી સી ન થાય. વૃદ્ધિ અને હલનચલન, વૃદ્ધિ તો નિર્જીવની થાય. એ અપવાદ, સી ઓપ્શન તો ન જ આવે. પેલા 3 થઈ શકે, બરાબર. કાંઈ વાંધો નહીં, એમાં માર્ક્સ આપી દેશું 11. બરાબર, હા, ગ્રેસ માર્ક્સ આપી દેશો એનો મતલબ ગ્રેસ થાય. પછી 12મો ક્વેશ્ચન, બીજ વિકાસની પ્રક્રિયામાં શું મહત્વનું ગણાય? એકીય જીવનચક્ર, વિષમ બીજાણુ અવસ્થા, મુક્તજીવી જન્યુજનક. જો બીજ વિકાસની ક્રિયા કીધી છે, બીજનું નિર્માણ ક્યારે થાય? ફલનની ક્રિયા થાય પછી બીજ બને, બરાબર. અને ફલનની ક્રિયા થવા માટે એક નરજન્યુ જોઈએ અને એક માદાજન્યુ જોઈએ. અને નરજન્યુ અને માદાજન્યુ બે અલગ અલગ પ્રકારના છે, એટલે એના માટે આપણે વિષમ લઈ શકીએ, એટલે વિષમ બીજાણુ કહું છું. એકવીસમો ક્વેશ્ચન, બેક્ટેરિયાના કોષમાં 1 થી 3ની સંખ્યામાં રંગસૂત્ર હોય છે અને ખાલી જગ્યા. એક જ કોષમાં ગોળાકાર અથવા તો રેખીય હોય, હંમેશા ગોળાકાર હોય, હંમેશા રેખીય હોય, અને તે ગોળાકાર અથવા તો રેખીય હોઈ શકે, પરંતુ એક સાથે બંને એક જ કોષમાં હોતા નથી. જો 1 થી 3ની સંખ્યામાં રંગસૂત્ર છે એ ગોળાકાર હશે. ટૂંકમાં પ્લાઝમિડની વાત કરેલી છે. બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ 1 થી 3ની સંખ્યામાં છે એ ગોળાકાર છે. એ સિવાયના મટીરિયલ પણ હોઈ શકે, ક્રોમેટિન મટીરિયલ, રંગસૂત્ર દ્રવ્ય હશે જ, પણ ત્યાં તમે એની સંખ્યા તો લેશો નહીં. ત્યાંની સંખ્યા ન લઈ શકાય ને, કારણ કે કોષરસની અંદર ગૂંચળામય છે. આ મટીરિયલ તો હશે જ તે, કોષ કેન્દ્ર તો છે ને, એટલે કોષરસમાં આ દ્રવ્ય તો હશે જ તે. એ સિવાય પ્લાઝમિડની વાત કરેલી છે કે જે 1 થી 3ની સંખ્યામાં આવેલા છે, બરાબર. એટલે તમને શું કીધું છે ક્વેશ્ચનમાં કે બેક્ટેરિયાના કોષમાં 1 થી 3ની સંખ્યામાં જે રંગસૂત્રો છે એ કયા છે? ગોળાકાર. આના માટે જ સંખ્યા લેવાય, બરાબર. એટલે પ્લાઝમિડ છે, ટૂંકમાં ગોળાકાર છે. તે હંમેશા ગોળાકાર હશે. નેક્સ્ટ 23મો ક્વેશ્ચન, રેટ્રોવાયરસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? રેટ્રોવાયરસના જીવનકાળ દરમિયાન કોઈ પણ તબક્કે ડીએનએ હોતું નથી. રેટ્રોવાયરસ આરએનએ ડિપેન્ડેડ ડીએનએ પોલિમરેઝ જનીન ધરાવે છે. પુખ્ત રેટ્રોવાયરસમાં જનીન દ્રવ્ય આરએનએ હોય છે. અને માણસમાં કેટલાક કેન્સર માટે જવાબદાર વાહકો છે.
કેન્સર માટે જવાબદાર વાહક ન કહી શકાય ને, કેન્સર માટે જવાબદાર કારક કહી શકાય, રોગકારક. બરાબર. નો ડાઉટ તમે બાયોટેકની અંદર એને વાહક તરીકે ઉપયોગ કરો છો, પણ મનુષ્યની અંદર કેટલાક કેન્સર માટે જવાબદાર કેટલાકની વાત છે. અહીંયા તમને આખો સમૂહ પૂછ્યું છે, રેટ્રોવાયરસ સમૂહ. રેટ્રોવાયરસ સમૂહ જે છે એને રેટ્રોવાયરસ સમૂહમાં મૂકીએ જ છીએ એટલા માટે કે એની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, ડીએનએ નથી. રેટ્રોવાયરસ સમૂહ જે કાંઈ પણ છે એ બધાની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય. બરાબર. તો એના કોઈ પણ જીવનકાળના કોઈ પણ તબક્કે ડીએનએ હોતું નહીં. એ આન્સરમાં પણ ખોટું છે, કારણ કે એમાં શું કીધું છે તમને, જો કોઈ પણ તબક્કે ડીએનએ હોતું નથી એમ પૂછ્યું. એક તબક્કે હોય, જ્યારે એને પ્રોટીન બનાવવાનું હોય ત્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશનની પ્રક્રિયા આખી જે થશે એમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક ડીએનએમાંથી આરએનએમાંથી ડીએનએ બનાવશું. બરાબર. એટલે એ તબક્કા દરમિયાન હોઈશું. સાચું નથી એમ પૂછું છું, તો એ બરાબર છે. તો કેટલાક કેન્સર માટે, ઓકે, હું પેલા સાચું છે એમ સમજતો હતો. કેટલાકમાં કેન્સર માટે જવાબદાર વાહક છે, કેટલાક માણસમાં કેટલાક વાયરસ છે વાહક તરીકે. ઓકે, કેન્સર માટે જવાબદાર કારક તરીકે જ હશે, પણ અહીંયા આગળ વાહક શબ્દ વાપરો છે. એટલે પહેલાં હું સાચું માનતો હતો ઉપર ક્વેશ્ચનની અંદર, એટલે મેં એવી ના પાડી તમને. બરાબર. સાચું નથી એમ પૂછું છું. એ આન્સર બરાબર જ છે, એ જ રહેશે. પછી 25 ક્વેશ્ચન નંબર 25, પક્ષમાં સંબંધિત કયું વિધાન સાચું નથી? પક્ષમાં રોમ જેવા ઉપાંગો છે, પક્ષમાં ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે. એ બે કેન્દ્રસ્થની બનેલ એક સૂક્ષ્મ નલિકા જૂથની ફરતે ગોઠવાયેલી 9 જોડીવાળી બીજી સૂક્ષ્મ નલિકા ધરાવે છે. અને પટલની આરપાર કેલ્શિયમના વહન માટે પક્ષમાંના હલનચલનનું નિયમન થાય છે. કેલ્શિયમના બહાર વહન દ્વારા થશે. પક્ષમાં રોમ જેવા ઉપાંગો છે એ ખોટું છે, ટૂંકમાં એવું કીધું છે. હા, રોમ જેવા છે પણ રોમ જેવો ઉપાંગ એવું લખ્યું છે. ઉપાંગ એટલે હાથ પગ. કેમ આપણે ઉપાંગો છે? ન હોય ને, ઉપાંગો ક્યાંથી હોય? પેરામિશિયમની અંદર, ઓકે, આપણી અંદર પક્ષમાં હોય. કોણે કીધું ન હોય? આપણી અંદર પક્ષમાં કોણે કીધું ન હોય? અરે, અંડવાહીની નિવાપમાં પેલી જે ફીમરી છે, શ્વાસ નળી છે, એની અંદર પક્ષમાં લધિત છદ હોય. તો પક્ષમાં તો ત્યાંય હોય, તો ત્યાં એને ઉપાંગો ન કહેવાય. પક્ષમાં એ રોમ જેવા ઉપાંગો છે, તો ત્યાં એને ઉપાંગો કહેવાશે? ન કહેવાય. સીધી વાત છે, સાચું નથી. બાયોલોજીમાં તો તમે ચેપ્ટર આ પટલની આરપાર કેલ્શિયમના બહાર વહન દ્વારા પક્ષમાંના હલનચલનનું નિયમન થાય છે. કેલ્શિયમની જે મૂવમેન્ટ છે એ પ્રક્રિયા આખી જે કાંઈ છે એના રિલેટેડ છે. તમે સીધી વાત છે, તમે સ્નાયુના હલનચલનની વાત કરો તો કેલ્શિયમ આવે, આખી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કરે. તો સીધી વાત છે કે અહીંયા પક્ષમાં હલનચલન હોય તો એવા એની પાસે કંઈક રિસેપ્ટર હશે કે કેલ્શિયમની હાજરીમાં સક્રિય થશે તો જ હલનચલન દર્શાવી શકતા હોય. એટલા માટે કેલ્શિયમના બહાર વહન દ્વારા પક્ષમાંના હલનચલનનું નિયમન થાય છે એવું કીધું છે. બરાબર. પણ ઉપાંગો છે એવું તો આવશે જ નહીં. એ સિવાય 29, 31, પહેલા 30 જોઈએ પછી 31 જોઈએ. શેમાં મેરુદંડ ગર્ભાવસ્થા દરમિયાન હોય છે? અમુક મેરુદંડી માનો, બધા મેરુદંડી ને કેટલાક, બધા જ મેરુદંડી
પ્રાણીઓની અંદર ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ હાજર જોવા મળશે? એમાં એવું છે કે જો અમુક પ્રાણીઓ એવા હોય કે જીવનના અમુક તબક્કા દરમિયાન કે અમુક તબક્કાઓની અંદર મેરુદંડ હાજર હોય, અમુક તબક્કાઓની અંદર ગેરહાજર. ફોર એક્ઝામ્પલ, અમુકની અંદર પછી શીર્ષના સ્થાન ઉપર પણ હોય શીર્ષ મેરુદંડી, અમુકની અંદર પૂંછના સ્થાન ઉપર પણ હોય પૂંછ મેરુદંડી. બરાબર? તો મેરુદંડનું સ્થાન અલગ અલગ હોઈ શકે અમુક પ્રાણીઓની અંદર, પણ જેની અંદર મેરુદંડ ગર્ભાવસ્થા દરમિયાન હાજર છે એ બધા જ મેરુદંડીની અંદર આવશે. બધા મેરુદંડીની અંદર હા મેરુદંડી થશે ને, એટલે એ અને સી બે થઈ શકશે, કારણ કે આમાં મેરુદંડી છે ને ઓલામાં બધા મેરુદંડી છે. બી આન્સર અને ડી આન્સર નહીં આવે, એ સી આવશે. સુધારો છું એ લખતો છો. આ એક આ સુધાર્યો ને આપણે, એની પહેલા કયો સુધાર્યો? કેટલામાં ગ્રેસ આપ્યો? 11મા ક્વેશ્ચનની અંદર ગ્રેસ. ઓકે, પછી 30મા ક્વેશ્ચનમાં એ અને સી. બરાબર. નેક્સ્ટ 33મો ક્વેશ્ચન, 31મો સોરી. પ્રાણી અને તેના શ્વસનાંગ માટે સાચી જોડ દર્શાવે છે. સિલ્વર ફિશ કીટક છે, સંધિપાત છે, એટલે એમાં શ્વાસવાહિની હશે. પછી વંદો ફેફસા પોથી, એ ખોટું છે. વંદો જે છે એની અંદર શ્વાસ નલિકાનું જાળું હોય, શ્વાસવાહિની હોય, શ્વાસવાહિકા હોય. બરાબર? વંદાઓ વંદામાં વીછીની અંદર ફેફસા પોથી હશે. સંધિપાત સમુદાયનું વીછી જે છે એમાં ફેફસા પોથી હોય. જો ફેફસા પોથી છે, પછી આ શ્વાસ વાહિકાઓ બધાની અંદર ન હોય, વંદામાં નથી. સંધિપાતની અંદર વીછીમાં ફેફસા પોથી હોય, પણ પાછું વંદામાં હોય એવું જરૂરી નથી. વંદામાં નથી. વંદાની અંદર ખાલી શ્વાસ છિદ્રો છે, શ્વસન છિદ્રો, અને શ્વાસ નલિકાઓનું જાળું છે. બરાબર? શ્વાસ નળી છે ને શ્વાસ વાહિકાઓ આ રીતનું આવેલું. એટલે બી ઓપ્શન છે એ ખોટો છે, એ સાચો છે. દરિયાઈ સ્વીટ કાર્ડ એની અંદર ઝાલર, માછલીઓ, અને ડોલ્ફિનમાં ત્વચા વડે ન થાય ને. એસી આવે ને, એસી સાચું પડશે, એવો એક ઓપ્શન છે. જવું પડશે, અસ્થિ કાસ્થી જવું પડશે. શાર્ક કાસ્થી. 31માની અંદર સાચો આન્સર જે છે એ એ અને સી છે. બરાબર? અને એવો ઓપ્શનમાં છે. પછીનો ક્વેશ્ચન 33મો ક્વેશ્ચન. સસ્તનનું અજોડ લક્ષણ કયું છે? ઓકે જ છે ને, ઉરોદર પટલની હાજરી. એ સિવાય 37 કયા સમૂહના ચારેય પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? પેલામાં બતક ચાંચ નહીં આવે. ડી તો શાહમૃગ છે. જો ઈંડા મૂકે. લોરિસ, ડોલ્ફિન, શેળો ને કાંગારૂ. સસ્તન છે બધા.
સસ્તન પ્રાણી, હા એ સસ્તન છે પ્રાણી. દેખાડીશ પછી. એમાં બરાબર જ છે 37 સી. સસ્તન પ્રાણીનું નામ છે. હવે એ મારે તને કેમ કેવું શું છે? ફોટો બતાવી દઈશ પછી. પછીનો ક્વેશ્ચન. ચાલુ છે ને ચોથી 45. 45માં ક્વેશ્ચનની અંદર દેડકોષ એની હાજરીના કારણે માણસથી જુદો પડે છે. આપણા આરબીસી ની અંદર, સસ્તનના આરબીસી માં કોષ કેન્દ્ર હોય કે ન હોય? ન હોય. ઊંટ અને લામાને બાદ કરતા એ બે અપવાદ છે, બરાબર. અને દેડકાના આરબીસી ની અંદર કોષ કેન્દ્ર હશે. એટલે કોષ કેન્દ્ર જે લક્ષણ છે એ દેડકા અને મનુષ્ય બે થી આમ અલગ પડે એવું કહી શકાય, માણસથી જુદું પડે. યકૃત નિવાહિકા શિરા તંત્ર મનુષ્યમાં પણ જોવા મળે, દેડકામાં પણ હોય. એ તંત્ર શું છે કે રુધિર જે યુરિયા વાળું હોય કે ઉત્સર્ગ દ્રવ્ય વાળું હોય એને હૃદયમાં મોકલતા પહેલા કિડનીમાં મોકલે. એટલે અંગોમાંથી પહેલા કિડનીમાં જાય, કિડનીમાં ફિલ્ટર થાય, ગળાઈ જાય, પછી હૃદયમાં મોકલે. કારણ કે હૃદય અને આ નાઇટ્રોજનસ વેસ્ટ, આ બે પદાર્થો જે કંઈ છે હૃદય સાથે એને ટૂંકમાં નુકસાન કરે. હૃદયને નાઇટ્રોજન વાળા પદાર્થો હોય એમ, એટલા માટે પહેલા એને એમ કિડનીમાં મોકલવું પડે. અને આ આખી જે યકૃતમાંથી બ્લડને કિડનીમાં લઈ જવા માટે જે તંત્ર છે આ, બરાબર. આપણા આરબીસીમાં કોષ કેન્દ્ર પહેલેથી ન હોય. એ મેં તમને કીધું હતું ને કે નથી કીધું? આરબીસી જ્યારે અનમેચ્યોર હોય એટલે કે બન્યા હોય હજી સ્ટેમ સેલમાંથી, ત્યારે કોષ કેન્દ્ર હોય આરબીસી. પછીથી અમુક અંગિકાઓ એમાંથી બાદ થતી જાય અને છેલ્લે કોષ કેન્દ્ર હશે નહીં. પુખ્ત આરબીસીમાં ન હોય, નાના હોય ત્યારે હોય. નેક્સ્ટ, પછીનો ક્વેશ્ચન. સત્તર 50. વિખંડન દરમિયાન કોષો માટે સાચું શું છે? એનું કદ જે કાંઈ છે એ વધતું નથી, ઘટે. વિખંડન દરમિયાન કદ ઘટે. ફોર એક્ઝામ્પલ, આ અંડકોષ છે, સ્પર્મ સેલ, ફલનની ક્રિયા થઈ. ફલન પછી જે બનતો યુગ્મનજ કોષ છે એ યુગ્મનજ કોષ પહેલા અંડકોષ હતો ને, પછી યુગ્મનજ બન્યું. જ્યારે અંડકોષ હતો ત્યારે એની અંદર જરદી હતી. જરદી મીન્સ કે પોષક પદાર્થ કે કોષ રસ એનો, બરાબર, એ લિમિટેડ હોય. મનુષ્યની અંદર ગર્ભનો વિકાસ કે ફલન જે કંઈ થવાનું છે શરીરની અંદર થવાનું છે. એટલે પોષણ માટે વિકસતું ભ્રૂણ સીધો જ આધાર રાખે માતાના શરીર ઉપર. એટલે પોષણ માતાના શરીરમાંથી મેળવવાનું છે. તો અહીંયા આગળ પોષક પદાર્થો વધારે રાખવાની જરૂર નથી. પણ જેટલો પોષક પદાર્થ છે એ પોષક પદાર્થ વિખંડનની પ્રક્રિયામાંથી જ્યારે એ પસાર થશે કોષ, ત્યારે દરેક કોષમાં થોડો થોડો વહેંચાતો જશે. એટલે કે કદ ઘટતું જાય પણ વધે નહીં. થાય સમ વિભાજન, રંગસૂત્રની સંખ્યા સરખી રહે, પણ જરદીની માત્રા છે એ ધીમે ધીમે ઘટતી જશે. અને ત્યાં સુધીની અંદર એ કોષ જે કાંઈ પણ છે એ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ જાય, બરાબર, એન્ડોમેટ્રિયમ. પછી તો પોષણ માટે સીધો ત્યાંથી જ આધાર રાખશે, ત્યારે આ જરદીની જરૂર નથી. પક્ષીઓમાં ને એ બધા પ્રાણીઓમાં શું છે કે જે કાંઈ ઈંડા મૂકે છે એની અંદર જરદી વધારે હશે, કારણ કે વિકાસ આખો શરીરની બહાર થવાનો છે. બચ્ચાનું નિર્માણ ઈંડામાં થશે તો આખું શરીર બનવા માટે જરૂરી પોષક પદાર્થો હોવા જરૂરી છે. એને આધારે ઈંડાના પ્રકાર પડે. મેક્રોલેસિથલ, માઇક્રોલેસિથલ. લેસિથલ એટલે જરદી, મેક્રો વધુ પ્રમાણમાં હોય, વધુ માત્રામાં જરદી ધરાવતા ઈંડા, અલ્પ જરદી ધરાવતા ઈંડા અને મધ્ય જરદી ધરાવતા ઈંડા. કે જેની અંદર વધુ માત્રામાં જરદી છે
પછી અમુકમાં ઓછી માત્રામાં છે અને અમુકમાં મધ્યમ, વધુય નહીં અને ઓછી નહીં. સરીસૃપના ઈંડા પણ હોય, બરાબર. કાચબો છે, સાપ છે, એ બધા. પછી એની અંદર જરદીની ગોઠવણીને આધારે પણ ઈંડાના પ્રકાર પડે. ઉપરની બાજુએ ગોઠવાયેલી હોય કે નીચેની બાજુએ હોય તો અધો જરદીય ઈંડા, કે પછી મધ્યની અંદર ગોઠવાયેલું હોય જરદીની માત્રા. આ એક છે તો પટલ હોય કે જેને લીધે જરદીની માત્રા માત્ર વચ્ચેની બાજુએ જ હોય. મરઘીનું ઈંડું હોય તો મરઘીના ઈંડામાં શું થાય કે ફલન થયું હોય તો ફલિતાંડ જે કંઈ છે આમ ઉપરની બાજુએ, એને બ્લાસ્ટોડિસ્ક કહેવાય. એ હંમેશા ઉપરની બાજુએ રહે. તમે ઈંડું ઊંધું કરી નાખો તો આ ફરીને આમ ઉપર આવી જાય, આ ફરે અંદર. ઈંડું તમે આમ કરો તો આ ઉપરની બાજુ મળે, આ પાછું ઊંધું કરી નાખો તો એ પાછું ઉપર આવી જાય, બરાબર. એટલે બ્લાસ્ટોડિસ્ક જે છે એ તમે કોઈ પણ બાજુથી ઈંડાને કટ કરો એ તમને ઉપર જ મળે, અંદર ફરતી રહી, બરાબર છે. એટલે એની જરદી જે છે એ પ્રમાણે વહેંચાયેલી હોય ઈંડામાં, એની માત્રાને આધારે હોય છે. નેક્સ્ટ, અઠ્ઠાવનમો ક્વેશ્ચન. ખાલી જગ્યા શુક્રકોષના શુક્રાગ્રમાં પ્રક્રિયા શરૂ થવાની કળ છે. લાઇસિન એન્ઝાઇમ જે કહે છે એ મુક્ત કરવા. આમાં ફર્ટિલિજિન્સ આપ્યું છે. ફર્ટિલિજિન્સ શું છે? બે વસ્તુ આમ જો એ તો એક જ માટે તમે લાગુ પાડી શકો ને. અંડકોષની દિવાલ છે, એની અંદર એક એસિડ હોય, હાયલ્યુરોનિક એસિડ, બરાબર. પછી શુક્રકોષનો જે અગ્રભાગ છે એની અંદર જે ઉત્સેચક છે એ કયો છે? હાયલ્યુરોનિડેઝ. તો આ એવો ઉત્સેચક કે જે આ પદાર્થનું વિઘટન કરી શકે, જેના લીધે એ તૂટે અને અંદર દાખલ થઈ શકે. પણ એ એક જ લેયરની અંદર છે, આખા લેયરમાં નથી. અહીંયા આગળ જે અંડકોષ છે આ અવસ્થાનો, કઈ અવસ્થા હશે આ અંડકોષની? ફલન પહેલા અંડકોષની કઈ અવસ્થા હોય? અર્ધીકરણ એક થયેલું હોય, અર્ધીકરણ બે બાકી હોય. ટૂંકમાં દ્વિતીય પૂર્વ અંડકોષ હોય ને, અને એની પાસે બે લેયર તો હોય જ તે, જોના પેલ્યુસિડા અને કોરોના રેડિયાટા, બરાબર. તો એની દિવાલના અમુક પદાર્થોનું તોડવા માટે શુક્રકોષના અગ્રભાગમાંથી લાઇસિન એન્ઝાઇમ કે લાઇસિન ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. એક્રોઝોમમાંથી અને એના શીર્ષના ભાગની અંદર હશે, અને સાથે સાથે હાયલ્યુરોનિડેઝ પણ હોય. તો અહીંયા આગળ તમને પૂછ્યું છે શુક્રાગ્રમાં પ્રક્રિયા શરૂ થવાની કળ, લાઇસિનનો સ્ત્રાવ, એ ફર્ટિલિજિન્સ મુક્ત કરવું. એ તમે ત્યારે લઈ શકો, આમાં લઈ જ શકાય, ખોટું પણ નથી. કારણ કે ફર્ટિલિજિન્સ શું છે? એ પદાર્થો બધા ભેગા થઈને એને ફર્ટિલિજિન્સ કહેવાય કે જે અંડકોષને તોડવાના છે, બરાબર. ત્યાં તમે ખાલી લાઇસિન ન લઈ, લાઇસિન પ્લસ હાયલ્યુરોનિડેઝ આ બધાને લેવા પડે તો ફર્ટિલિજિન્સ થશે. પણ ખાલી લાઇસિન માટે તમે લ્યો તો લાઇસિનનું મુક્ત થવું, કેનો સ્ત્રાવ થવું, એ પણ થશે. એટલે બીડી 58, ક્વેશ્ચન નંબર 58. ફર્ટિલિજિન્સ શું છે? ફર્ટિલાઇઝેશન એટલે ફલન થવું, અને ફલન માટે જવાબદાર પદાર્થો જે છે એના માટે શબ્દો આપ્યો છે ફર્ટિલિજિન્સ, બરાબર. 60 નંબરનો ક્વેશ્ચન. સસ્તનના શુક્રકોષના મધ્ય ભાગમાં હોય છે. તારા કેન્દ્ર પણ આવશે.
તારા કેન્દ્ર ક્યાં હોય? તો ક્યાં હોય? મધ્ય ભાગમાં ન હોય તો ક્યાં હોય? શીર્ષમાં. તારા કેન્દ્ર હોય જ નહીં. આ શુક્રકોષનું શીર્ષ છે. ધારો કે આ શુક્રકોષ છે. આ એક્રોઝોમ થયું. પછી ગ્રીવા આવે. આવે કે ન આવે? આ ગ્રીવાનો ભાગ થયો. પછી મધ્ય ભાગ શરૂ થાય. અહીંયા આગળ કણાભ સૂત્ર કુંતલાકાર રીતે ગોઠવાય. અહીંયા આગળ એક નિકટવર્તી તારા કેન્દ્ર અને એક દૂરસ્થ તારા કેન્દ્ર. સમજાય છે? અહીંયા આગળ એક નિકટવર્તી તારા કેન્દ્ર હોય, અહીંયા આગળ એક દૂરસ્થ તારા કેન્દ્ર હોય. પછી તે ફલન દરમિયાન પાછું એક તારા કેન્દ્રનું વિઘટન પણ થાય. એક તારા કેન્દ્ર રહે. બરાબર? એટલે તારા કેન્દ્ર પણ હોય અને કણાભ સૂત્ર પણ હોય. પછી દ્વિતીય પૂર્વ અંડકોષમાં નહીં, શુક્રકોષની વાત છે. એમાં તો ધ્રુવ કાયની વાત થાય. એ તે પછીથી બને. અર્ધીકરણ 1 પૂરું થાય પછી 2 પૂરું થાય પછી. નેક્સ્ટ 62મો ક્વેશ્ચન. છૂટા પડેલા માનવ અંડકોષમાં એક્સ રંગસૂત્ર એક જ હશે. ડાઉટ હોય કયો તો સોલ્વ થાય. બોલ. 2 રંગસૂત્રો. અર્ધીકરણ નહીં થાય. છૂટા પડેલા, તાજેતરમાં છૂટા પડેલા અંડકોષ એવો શબ્દ વાપર્યો છે. તાજેતરમાં છૂટો પડેલો અંડકોષ. ફિમેલની અંદર શું હોય કે અંડપિંડ નો વિકાસ, એટલે કે ફિમેલ પોતે જ્યારે ગર્ભની અંદર હોય, એના માતાના શરીરમાં હોય, એ વખતે ઘણી બધી પુટિકાઓ ટૂંકમાં બની ગયું. પ્રોમોડિયલ પુટિકાઓ કહેવાય. એ ત્યારે બની ચૂકી હોય. જન્મ બાદ અમુક જ રહે, અમુકનું વિઘટન થાય. અને એ જે કાંઈ રહે છે એનું પાછું આગળ ટૂંકમાં વિકાસ થાય ને પછી પ્રાથમિક ને પછી પુખ્તાવસ્થાએ પહોંચે ત્યાં સુધીમાં દ્વિતીય પુટિકાઓ તૃતીય પુટિકા બની ચૂકી હોય. બરાબર? અને 1 મહિને કોઈ એક પુટિકાનો વિકાસ પૂરો થતો હોય અને એક અંડકોષ મુક્ત થાય. કાં તો ડાબી બાજુના અંડપિંડમાંથી એક ઉત્પન્ન થાય, કાં તો જમણી બાજુના અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય. બંનેમાંથી એક સાથે ન થાય. કોઈ એક સમયે 1 મહિને એક જ કોષ છૂટો પડે. તો એ જે છૂટો પડે એ માતૃકોષમાંથી જ બનવાનો છે. સીધી વાત છે. એની અંદર રંગસૂત્રી અવસ્થા 22 + XX 2n હશે. 23 જોડ રંગસૂત્ર, 1 લૈંગિક ને 22 દૈહિક. પછી સમવિભાજન થાય. સમવિભાજન થશે એટલે 22 + XX વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય. વૃદ્ધિ તબક્કામાંથી પસાર થાય એટલે કદમાં વધારો થાય. રંગસૂત્રી અવસ્થા એની એ રહે 22 + XX એટલે કે 2n. એને શું કહેવાશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. પછી એ અર્ધીકરણ 1 માંથી પાસ થાય. નાનું ધ્રુવકાય બને જેમાં 22 + X. અહીંયા 22A લખી શકું ને? એ અહીંયા ખાલી A. 22 + X. અને દ્વિતીય પૂર્વ અંડકોષ જેની અંદર 22A + X અડધા થઈ ગયા. બરાબર? આ દ્વિતીય પૂર્વ અંડકોષ થયું. અને જો ફલન થાય તો દ્વિતીય પૂર્વ ફલન થવાનું હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ બીજું અર્ધીકરણ પૂરું કરશે અને શું બનશે? અંડકોષ. આ બાજુ દ્વિતીય ધ્રુવકાય બને. બરાબર?
તો અહીંયા ક્વેશ્ચન એમ પૂછ્યું છે કે તાજેતરમાં છૂટો પડેલો અંડકોષ, અંડકોષ શબ્દ આવી જાય એટલે એન રંગસૂત્રી અવસ્થા આવી જાય. એ દ્વિતીય હોય કે પછી દ્વિતીય હોય કે પછી ઓલો અંડકોષ જો ફલન થયું હોય બનતો હોય એ હોય, એન અવસ્થા આવે. અને એન અવસ્થામાં એક જ એક્સ હોય. પછીનો ક્વેશ્ચન, બોતેરમો ક્વેશ્ચન નંબર 72. પચાસ એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ બનાવતા જનીનમાં 25મો સંકેત સમાપ્તિ સંકેત છે. વિકૃત બની અને UAA માં ફેરવાય તો શું થાય? સમાપ્તિ સંકેત 3 પ્રકારના છે. કયા કયા? UAA. તો અહીંયા તમને શું કીધું છે? 50 એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ બનાવતા જનીનમાં આ એવો જનીન છે કે જેમાંથી બનતો મેસેન્જર આરએનએ આટલા ક્રમ ધરાવે છે કે જેને લીધે કેટલા એમિનો એસિડ ગોઠવાઈ શકે? 50 એમિનો એસિડ. એટલે ત્રિઅંકી સંકેત એની પાસે કેટલા હશે? આ મેસેન્જર આરએનએ પાસે 50 એમિનો એસિડ તો આવવાના જ છે. એટલે 50 સંકેત તો એ ખરા જ. સમાપ્તિ સંકેત એક વધારાનો. એટલે ટોટલ સંકેત કેટલા હોય? 51. બરાબર. હવે એ તમને શું કીધું છે? 25મો સંકેત. અહીંયા વચ્ચે કોઈક 25મો સંકેત હોય, એ સંકેત શેમાં ફેરવાઈ ગયો? UAA માં ફેરવાઈ. તો આગળના જે કઈ સંકેત છે એ કેટલા એમિનો? ભૂલ હોય કે ન હોય, આપણે તો શેમાં ફેરવાનો? UAA માં ફેરવો. બરાબર. તો અહીંયા આગળ સમાપ્તિ થઈ ગઈ ને, તો એનો મતલબ 25મો સંકેત સમાપ્તિ હોય તો આગળના 24 સંકેત છે તો એમિનો એસિડ કેટલા આવે? 24 આવી શકે. સમજાય છે? તો 24 એમિનો એસિડની શૃંખલા બને પ્રોટીન, કારણ કે 25મો સંકેત સમાપ્તિ આવી ગઈ, 24 સુધી એમિનો એસિડ આવશે. પછી સત્યોતેર. ઓકે, આ હંમેશા અચળ રહે કોઈ પણ જાતિ માટે. G+C/A+T ઊંધું પણ હોઈ શકે. A+T/G+C. એર્વિન ચારગાફનો નિયમ છે. પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝનું જે પ્રમાણ છે એ આ દર્શાવેલું છે. A+T/G+C હંમેશા અચળ હોય આપેલી જાતિ માટે, અલગ અલગ ન હોય. કઈ રીતે સમજો? કોઈ ડીએનએ માં એડેનિનની સંખ્યા 5 છે તો એની સાથે શું જોડાય? થાઇમિન. ઈ પણ કેટલા હોય? 5 જ થવાના. બરાબર. ધાર કે જી છે ઈ 10 છે તો સી પણ કેટલા થવાના? સામે 10 જ થવાના છે. બરાબર. એટલે સામસામે પ્રમાણ જે કઈ બેનું છે એ અને ટી નું કે જી અને સી નું, એ સામસામે કેવું હશે? સરખું જ હશે. નેક્સ્ટ 69. ડીએનએ નું સ્વયંજનન એક ખાલી જગ્યા છે. રૂઢિગત અને અટકાવી દેતું, અર્ધ રૂઢિગત અને અંશતઃ અટકાવી દેતું, રૂઢિગત, અર્ધ રૂઢિગત અને અટકાવી દેતું. જો અર્ધ રૂઢિગત તો છે જ તે, અંશતઃ અટકાવી દેતું એટલા માટે કારણ કે વચ્ચે ઓલા ઓકાઝાકીના ટુકડા બને છે. સંપૂર્ણ તો અટકાવ્યું એમ ન કહેવાય, પણ વચ્ચે વચ્ચે અટકાવી દીધું એમ કહેવાય, એટલે એને અંશતઃ અટકાવી દીધું. પછીથી જોકે જોડી દે પણ વચ્ચે ટૂંકમાં ખલેલ પહોંચે.
76 વિકૃતિની ઘટનામાં જ્યારે એડેનાઇન ગ્વાનિન દ્વારા બદલાય છે ત્યારે તે ખાલી જગ્યાનો દાખલો છે. બે ટાઈપ આવે વિકૃતિના. જીન વિકૃતિના બે પ્રકાર હોય. જીન વિકૃતિ આમ ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન આ બે ટાઈપ હોય. ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન. હવે જો એડેનિન છે કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ કહેવાય? પ્યુરિન. ગ્વાનિન કયો કહેવાય? પ્યુરિન. તો પ્યુરિન વડે પ્યુરિન બદલાય, પ્યુરિન વડે પ્યુરિન બદલાય અથવા તો પિરિમિડિન વડે પિરિમિડિન બદલાય. પ્યુરિન ને લીધે પ્યુરિન બદલાય અને પિરિમિડિન ના લીધે કોણ બદલાય? પિરિમિડિન. તો એ જે વિકૃતિ થઈ કઈ થઈ? ટ્રાન્ઝિશન. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપી દીધું છે જે છે એની જગ્યાએ જી આવે તો જીની જગ્યાએ એ આવે. એવી રીતે અહીંયા હું કયું લઈ શકું? પિરિમિડિન કટ CUT સાઇટોસિન કે પછી થાઇમિન. આની જગ્યાએ આવે તો આ આની જગ્યાએ આવે તો એ શું થયું? ટ્રાન્ઝિશન થયું. બીજું છે ટ્રાન્સવર્ઝન. આમાં તમને ટ્રાન્ઝિશન આપ્યું છે, ડી ઓપ્શનમાં આપ્યું ટ્રાન્સવર્ઝન. જુઓ ટ્રાન્સવર્ઝનમાં ઊંધું થાય. હા, પ્યુરિનનું સ્થાન કોણ લે? પિરિમિડિન. અથવા તો પિરિમિડિનનું સ્થાન કોણ લે? પ્યુરિન. એટલે કે એની જગ્યાએ સી હતો તો સીની જગ્યાએ એ આવે, જીની જગ્યાએ ટી હતો તો ટીની જગ્યાએ જી આવે. પ્યુરિનના સ્થાને પિરિમિડિન હોય કે પિરિમિડિનના સ્થાને પ્યુરિન, તો એને ટ્રાન્સવર્ઝન કહેવાય. પોઈન્ટ મ્યુટેશન થઈ ગયું ને, બટ આખું માળખું નથી બદલવું, કોઈ ચોક્કસ સ્થાન ઉપર જ બદલાનું. પોઈન્ટ મ્યુટેશન. અઠ્યોતેર લેક ઓપેરોન માટે ઝેડ જનીન ધરાવતા ઇકોલાઈના કોષો ફક્ત શક્તિના સ્ત્રોત તરીકે લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામતા નથી, કારણ કે આ કોષોમાં બંધારણીય રીતે લેક ઓપેરોન ક્રિયાશીલ હોય છે. બીટા લેક્ટોસાઇડેઝ નિર્માણ કરી શકતા નથી. ગ્લુકોઝની હાજરીમાં ઇકોલાઈના કોષો લેક્ટોઝનો ઉપયોગ કરતા નથી અને માધ્યમમાંથી લેક્ટોઝને કોષમાં વહન કરી શકતા નથી. ટૂંકમાં એક ભૂલ છે, બીટા લેક્ટોસાઇડેઝની જગ્યાએ ગેલેક્ટોસાઇડેઝ આવું છે બરાબર જ. બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરી શકતા નથી. એવું એટલા માટે, આટલું તો સમજી ન જાવ કે લેક્ટોસાઇડેઝ સમજી જાય, અને કદાચ ન સમજો તોય તો એક બીજો પણ બીટા લેક્ટોસાઇડેઝ આપણે ભણ્યા જ નથી કે આવતું. તું સમજી ગઈ ને ગેલેક્ટોસાઇડેઝ હોવું જોઈએ એ બરાબર છે. નેક્સ્ટ એક્યાસીમો ક્વેશ્ચન. એક સંકેતોની જોડી તેઓના કાર્ય તો ચોક્કસ એમિનો એસિડના સંકેત સાથે અનુરૂપ છે. ટૂંકમાં એક બાજુ સંકેત છે અને બીજી બાજુ જે તમને આપ્યું છે એનું કાર્ય છે કે નહીં. ટૂંકમાં GUU અને GCU એલેનિનનું સંકેતન કરે જ કે નથી કરતા? નથી કરતા. એ તરત તમને ખબર પડી જાય. UAG અને UGA સમાપ્તિ સંકેત છે, એટલે એનું કામ છે એમ અનુરૂપ છે. બંધ થઈ ગયું.
83મો ક્વેશ્ચન, જનીન સંકેત માટે શું સાચું નથી? તે યુનિવર્સલ છે, સાર્વત્રિક છે, એ સાચું છે. તે બગડેલું છે. જો સાચું નથી એટલે ટૂંકમાં ખોટું પૂછ્યું છે તમને. તે સાર્વત્રિક છે, એ સાચું છે. પછી બગડેલું મીન્સ કે અહીં આગળ વિકૃત કે ખામી પામેલું, તે અસ્પષ્ટ નથી અને અપ્રચલિત રીતે વાંચી શકાય છે તેવા મેસેન્જર આરએનએમાં આવેલ સંકેત છે. અલ્પવિરામ ન હોય, સળંગ હોય. બરાબર. અપ્રચલિત એટલે અહીંયા અલ્પવિરામ કે કોમાની વાત. આન્સરમાં શું કરે? ડી. બી પણ હોઈ શકે. બરાબર. બી પણ બગડેલું છે નથી એમ વાત છે. હું એટલે શું છે કે નથી? બગડેલું વિકૃત પામેલું હોઈ શકે ને, તો હું એમ તો કહું છું. એટલે સાચું નથી એમ તો મેં ક્યાં ના પાડ્યું? બી આવે ને, શું કામ ન આવે? પણ ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે સાચું નથી. દર વખતે ખામી ન હોય ને, સીધી વાત છે. તો દર વખતે કેટલી બધી ખામી છે. એના નિશ્ચિત હોય. સારું છે. જે તે સમય વિકૃત થાય, પર્ટિક્યુલર પોઈન્ટ મ્યુટેશન હોઈ શકે. બરાબર. તો બી અને ડી બે રહેશે. ત્યાંસી ચોર્યાસીમો ક્વેશ્ચન, લેક ઓપેરોન વિષય નીચે આપેલી 4 વિધાનો પૈકી 2 વિધાનો સાચા છે. જો કયા કયા છે? ગ્લુકોઝ અથવા તો ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈને તેને નિષ્ક્રિય કરે છે. ગ્લુકોઝ કરે, લેક્ટોઝ કરશે. ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કરશે નહીં. એટલે પેલું ખોટું થયું. લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક ઓપરેટર સ્થાન સાથે જોડાય છે. લેક્ટોઝ નથી તો એ જોડાશે, તો સ્વિચ ઓફ કરશે. એ સાચું છે. પછી પ્રચાર માટે ઝેડ જનીન સંકેત છે. પ્રચાર માટે એટલે ટૂંકમાં વ્યક્ત થવા માટે ઝેડ જનીન જે છે એ સંકેત છે. એ સંકેત નથી ને. એક્ટિવ થવા માટે સંકેત ઝેડ જનીન નથી. એ તો પેલું છે. એ તો પરમિશન આપે, લેક્ટોઝ ને દાખલ કરાવડાવે વધુમાં વધુ. પ્રચાર માટે ઝેડ જનીન સંકેત છે એ ખોટું છે. કારણ કે પ્રચાર માટે ઝેડ જનીન તો ખાલી ઓલું ઉત્સેચક બનાવવા માટે છે. પ્રચાર એનાનું લક્ષણ નથી લેવું. હા, એ ઓલું સક્રિય થાય, ઓપરેટર સ્થાન ખુલ્લું બને, એ થયું. ગમે એ ન આવે ને બેન, હું શું કહું છું? પ્રચાર માટે કીધું છે. પ્રચાર માટે એ એકે સંકેત ન આવે. સંકેત ઝેડ જનીનનું સંકેત એવું કીધું છે. એ આખું જનીન થઈ ગયું. હા, હા.
નેક્સ્ટ. હા, એ તો જેકોબ અને મોનાડે જ આપ્યું જ ને, બે સાચા થી ને. તો મેં ક્યાં કીધું ત્રીજો સાચો છે? 86મો ક્વેશ્ચન. કોષ કેન્દ્ર રસમાંથી આરએનએ પોલિમરેઝ 3 ને દૂર કરવામાં આવે તો ખાલી જગ્યાના સંશ્લેષણ ઉપર અસર થાય. એમાં તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કયો એન્ઝાઇમ કયા આરએનએ ના નિર્માણ માટે વપરાય છે ટેક્સ્ટ બુક. 3 દૂર થાય તો ટીઆરએનએ ન બને, સીધી વાત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એ કે અલગ અલગ ઉત્સેચકો હશે. આરએનએ પોલિમરેઝ 3 નહીં. આરએનએ પોલિમરેઝ 3 ટીઆરએનએ 50S 5S આરએનએ આરઆરએનએ અને એસએનઆરએનએ. ખાલી આરઆરએનએ નહીં, 5S આરઆરએનએ. બે અલગ અલગ છે. જો આ આરએનએ જ છે ને, સોરી, પણ એ 5.8 18 28 અને આ માત્ર કોના માટે છે? 5S માટે છે. 5S છે ને એમાં સ્પેશિયલ પર્ટિક્યુલર. પછી 87 જનીનિક રીતે રૂપાંતરિત સજીવોમાં નવા સંકલિત જનીનોની અભિવ્યક્તિ ચોક્કસ પેશીમાં ખાલી જગ્યાના દ્વારા નક્કી થાય છે. અહીંયા આગળ પારજનનિક પ્રાણીની વાત કરેલી છે. જીન મોડિફાઈડ ઓર્ગેનિઝમ. કોઈ સજીવની અંદર નવું જનીન દાખલ કર્યું છે તો એ જે જગ્યાએ દાખલ થયું છે ત્યાં આગળ એ જનીન અભિવ્યક્ત થશે કે નહીં, અને થશે ત્યારે એના માટે કયો ટૂંકમાં કોણ નક્કી કરે છે એવું કીધું છે. ટ્રાન્સજીન અથવા તો નવા જનીનો એનું લક્ષણ ફેરવી નાખશે. ટ્રાન્સજેનિક એનિમલ કોને કહીએ? કે જેની અંદર તમે કંઈક નવું જનીન દાખલ કર્યું છે, એ જનીન ત્યાં વ્યક્ત થશે. બરાબર. એટલે ટૂંકમાં નવા સંકલિત જનીનો તેના દ્વારા નક્કી થાય. પછી સ્પ્લિટ જીન અલગ. સ્પ્લિટ જીન શું છે? એવા જનીનો છે કે જેમાં અમુક સાંકેતિક ભાગ છે, અમુકમાં નથી. બરાબર. એ સ્પ્લિટ જીન છે. એમાં એને કટ કરીને અલગ કરવું પડે. હા ભાઈ. લેગ ઓપેરોનો એ તો આપણે વાત ન થઈ હમણાં. લેક્ટોઝ ધરાવતા માધ્યમની અંદર વૃદ્ધિ પામતા નથી. ઝેડ જનીન ધરાવતા ઇકોલાઈના કોષો ફક્ત શક્તિના સ્ત્રોત તરીકે લેક્ટોઝ ધરાવતા માધ્યમની અંદર વૃદ્ધિ ન પામી શકે. ઝેડ જનીનનું કામ શું છે? બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરવું. પણ જો એ ખાલી હોય તો એ વૃદ્ધિ ન પામી શકે, કારણ કે લેક્ટોઝને અંદર લઈ આવતા ભાગે હોવા જોઈએ ને પાછળ. એ સોલ્યુશન પછી કરવું. સમજાય છે? ખાલી ઝેડ જનીન હોય તો લેક્ટોઝનું પાચન થાય. લેક્ટોઝને અંદર લઈ આવતા જનીનો હોવા જોઈએ ને, પરમિએઝ અને પરમિએઝ બનાવતો જનીન એ હોવા જોઈએ. માધ્યમમાંથી લેક્ટોઝને કોષમાં વહન કરી શકતા નથી.
તેઓ બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરી શકતા નથી. માધ્યમમાંથી લેક્ટોઝને કોષમાં વહન કરાવી શકતા નથી. સૂક્ષ્મ માત્રામાં થાય છે એ વાત અલગ છે, બરાબર. સક્રિય કરવા માટે અથવા તો ઓપેરોનનો પાથ કે સ્વિચ ઓન કરવા માટે થોડીક માત્રામાં અંદર જશે, સંપૂર્ણ જશે નહીં. પછી ગ્લુકોઝની હાજરીમાં ઇકોલાઈના કોષો લેક્ટોઝનો ઉપયોગ કરતા નથી. એવું એટલા માટે કારણ કે ગ્લુકોઝ પોતે સરળ છે, લેક્ટોઝ પોતે ડાયસેકેરેટ છે. તો ડાયસેકેરેટને મોનોસેકેરેટમાં ફેરવવા એ કરતાં સીધું જ મોનોસેકેરાઇડનો ઉપયોગ થઈ શકે. પણ અહીંયા આગળ આપણે લેક ઓપેરોનની વાત કરીએ છીએ એટલે ગ્લુકોઝમાં આપણે સીધા નથી પડતા. અને આ કોષોમાં બંધારણીય રીતે લેક ઓપેરોન ક્રિયાશીલ હોય છે. તો બરોબર તો થયું. જો બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ કરી શકતા નથી. થોડોક લેક્ટોઝ અંદર જશે અને જવા માટે પરમિએઝ જોઈએ. પરમિએઝ હશે તો અંદર જશે, અંદર જશે તો એ નિગ્રાહકને પકડી રાખશે, નિગ્રાહકને પકડી રાખશે તો ઓપરેટર ખુલ્લું બનશે, ઓપરેટર ખુલ્લું બનશે તો લેક્ટોઝનું પાચન થશે. સમજાય છે હું શું બોલ્યો એ? અને એ આખી પ્રક્રિયા જ નહીં થઈ શકે જો આ પ્રકારના પદાર્થ ઉત્પન્ન નહીં કરી શકે. ટૂંકમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરી શકતા નથી. ઉત્પન્ન કરવા માટે ઓપરેટરને ઓન કરવું પડે ને, ખુલ્લું કરવું પડે. અને ઓપરેટર ખુલ્લું કરવા માટે લેક્ટોઝ જોઈએ. લેક્ટોઝ અંદર આવે જ ત્યારે જ્યારે પરમિએઝનું થોડુંક પ્રમાણ અંદર હોય તો લેક્ટોઝ અંદર દાખલ થઈ શકે, બાકી તો થવાનો જ નથી. તો નિગ્રાહકને કોઈ પકડી નહીં રાખે એટલે નિગ્રાહક ઓપરેટર ઉપર જઈને બેસી જાય, ઓપરેટર બંધ થાય, પ્રક્રિયા આખી બંધ થાય. સમજો? છતાં ન ખબર પડે તો પછી આવીને સમજી જશે. બીજું કઈ છે? નથી.